देवच धीमहि धियो यो नः प्रचोदयात्। બાપજીભાઈ ગાયકવાડ એમનો વિવરણ કરવા માટે શૈલેષભાઈને વિનંતી કરીશું. શૈલેષભાઈ પટેલ બાપજીભાઈ ગાયકવાડનું આપસી પુષ્પ દ્વારા અભિવાદન કરશો. ત્યારબાદ આંબાવાડી મંદિર સમિતિના દરેક સભ્યોને વિનંતી કરીશું. આપ સૌ સ્ટેજ પર ઉપસ્થિત દરેક મહાનુભાવોને પુષ્પ આપીને અભિવાદન કરી લેશો. આંબાવાડી મંદિર સમિતિના સભ્યોશ્રીઓ, આંબાવાડી મંદિર સમિતિના સભ્યોશ્રીઓ ગુરુભાઈ બાલારાનું આપસી સ્વાગત કરશો. ગુરુવંતભાઈ સાથે સાથે દીપેશભાઈ બોગરા સામાજિક અગ્રણી, કવિ, લેખક અને સામાજિક પ્રવક્તા શ્રીનું પણ આપ. જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. 2 મિનિટ જેમના સાનિધ્યમાં, જેમની શરણમાં, સોલા સંસ્કારમાં જે વિવાહ સંસ્કાર જે ખૂબ મહત્વનો છે એ સંસ્કાર લેવા જઈ રહ્યા છે, ત્યારે 2 મિનિટ આંખો બંધ અને જેને મંત્ર આવડતો હોય એ બોલે અને ન આવડતો હોય તો ચિંતન કરે. આંખે બંધ, મન સહજ, મુખ પર પ્રસન્નતાનો ભાવ. तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. મંત્રનો અર્થ છે, હે રક્ષક, પ્રાણધારક, દુઃખનાશક, આનંદદાયક, અમો તમારા દિવ્ય તેજોમય સ્વરૂપનું ધ્યાન ધરીએ છીએ અને તમને વરીએ છીએ. हमारी चाहिए सफल जीवन जीने के लिए एक पवित्र विचार चाहिए. पवित्र विचार होगा तो जीवन सफल होगा. અને આવો પવિત્ર વિચાર એકને આવ્યો તો એને બીજાને કયો, એકત્રીકરણ, સંગતીકરણ બને. અત્યારે અમારા આરએસએસ ના મહેશભાઈ ગામિત અને બધા જ અહીંયા જે મંચસ્થ ઉપસ્થિત મહાનુભાવો છે એ બધાએ લીડર છે, બધાએ નેતા છે. કોઈકની પાસે ધન છે, કોઈકની પાસે પદ છે, કોઈની પાસે પાવર છે, કોઈકની પાસે પ્રતિષ્ઠા છે, બધું એ છે. છતાં એ કોઈકને કંઈક દેવા માટે તૈયાર છે. તો સન્માનના અધિકારી તો આ બધા છે. સન્માનના અધિકારી તો જેમને આ વિચાર આવ્યો, અને એ વિચાર આવવાની સાથે કેટલાય દાનવીર, કેટલાય દાતાઓએ અહીંયા આમાં સહયોગ કર્યો. અમારા અશોક સિંગલજી છે, અમારા ગુણવંતભાઈ છે, સુભાષભાઈ છે, અમારા આ બધા જ અહીંયા જે ભેગા થઈને જે આ કાર્યને જે એક ઓપ આપ્યો છે એ ખરેખર પ્રશંસાને પાત્ર છે. અને આ પ્રશંસા ફક્ત પોતાને માટે જ ન રહેતા, આ તો એક શરૂઆત છે. આ શરૂઆત છે. શુભસ્ય શીઘ્રમ. અને શુભ શરૂઆત થાય ને એટલે આપણી અંદરનો દીવો ઝલકી જાય ને પછી કદાચ દીપ પ્રજ્વલનની બી જરૂરત નહીં રહે. એ દીપ પ્રજ્વલન સાથે સાથે આપણી અંદરની હૃદયનો દીવો પણ ઝળકવો જોઈએ. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમસ્તુતે. વિવાહ સંસ્કાર એટલે મહત્વનો છે કે આપણા ઋષિમુનિઓ દ્વારા આ વિવાહ સંસ્કાર એ તો 15મો સંસ્કાર છે. 16 સંસ્કારમાં 15મો સંસ્કાર. અત્યાર સુધીના જે સંસ્કાર થાય ને, સીમંતનયન સંસ્કાર, ગર્ભ સંસ્કાર, પુંસવન સંસ્કાર, બરાબર ને, આ બધા જે સંસ્કારો થાય છે ને એ આપણી બુદ્ધિ ના ચાલતી હોય તે બીજા કરે. અને આના પછીનો જે અંત્યેષ્ટિ